તો મૃત રાજાના શરીરનું મંથન કર્યું તો સૌ પ્રથમ નિષાદની ઉત્પત્તિ થઈ. ફરીથી મંથન કર્યું તો સાક્ષાત ભગવાન પૃથુના રૂપમાં પ્રગટ થયા. બોલો પૃથુ ભગવાન કી જય. અને લક્ષ્મીના સ્વરૂપમાં અર્ચી દેવી પ્રગટ થયા. અયંતો પ્રથમો રાજ્ઞાં પુમાન પ્રથયિતા યશઃ પૃથુર્નામ મહારાજો ભવિષ્યતિ પૃથુસ્રવાઃ. યં ચ સુદતી દેવી ગુણભૂષણ ભૂષણા અર્ચિર્નામ વરારોહા પૃથુમેવાવરુંધતિ. બધા જ ધન્ય થયા. સાક્ષાત પરમેશ્વર પધાર્યા. હવે આ ધર્મ સંકટમાંથી આપણને છોડાવશે. ત્યારબાદ પૃથુ મહારાજનો રાજ્યાભિષેક કર્યો. બધા પૃથુ મહારાજની સ્તુતિ કરે. પૃથુ મહારાજ સ્તુતિ કરતા રોકે છે. ખોટી પ્રશંસા વધારે ન સાંભળવી જોઈએ. જો રાજા બનતાની સાથે જ એમના ગુણાનુવાદ ગાવા લાગીએ તો રાજા કામ કરવાનું ભૂલી જાય છે. સારું કામ કરો તો પ્રશંસા સાંભળવામાં પણ આનંદ આવે. ખોટી પ્રશંસા ન કરવી જોઈએ, ન સાંભળવી જોઈએ. એ બંને માટે હિતકારી છે. તો પ્રજા કહે, પ્રભુ કંઈક કરો, અમે બધા જ ભૂખ્યા મરી રહ્યા છીએ. રાત દિવસ મહેનત કરીએ છીએ પણ કંઈ પાકતું નથી, કશું જ ઉત્પન્ન થતું નથી. ત્યારે પૃથુ મહારાજે પૃથ્વીને આદેશ આપ્યો તો પૃથ્વીએ કંઈ ધ્યાનમાં ન લીધું. પૃથુ મહારાજ ફરીથી ક્રોધિત થયા અને બોલ્યા છે કે વસુધે ત્વામ વધિષ્યામિ મચ્છાસન પરાંગમુખી ભાગંબરહિ સિયાવૃંક્તે ન તનોતિ ચનો વસુઃ. જો તમે મારી આદેશનું પાલન નહીં કરો તો અત્યારે જ તમારું વધ કરી નાખીશ. આમ ક્રોધ કર્યો તો પૃથ્વી દેવી એ કંપી ગયા, ગભરાઈ ગયા ને ગાય માતાના રૂપમાં પ્રગટ થયા. પૃથ્વી જ્યારે આવે છે ત્યારે ગાયના રૂપમાં જ આવે છે. કેમ કે ગાય અને પૃથ્વીનું એક જ સ્વરૂપ છે. બંને ભગવાનની પ્રિય છે. ભગવાન ગાયને પણ પ્રેમ કરે અને પૃથ્વી તો એમના પત્ની જ છે. આપના મુનિઓ કહે કે સવારમાં ઉઠતાની સાથે પૃથ્વી માતાને વંદન કરવું. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શક્ષમસ્વ મે. હે પૃથ્વી માતા, આ સમુદ્ર છે ને એ તમારા વસ્ત્ર છે. આ જે પર્વતો છે ને એ તમારા ઉત્તુંગ કુજ છે. હે વિષ્ણુના પત્ની, હું તમને વંદન કરું છું. કેમ કે ઉઠતાની સાથે જ હું તમારી પર મારું ચરણ મૂકું છું. ક્ષમા કરો. આપણા મુનિઓની ભાવના કેવી સુંદર છે, કેવી વિચારધારાઓ છે. આપણે ત્યાં જળ વસ્તુ છે જ નહીં, બધું જ ચેતન છે. જે વ્યક્તિ પૃથ્વીને માટી સમજે છે ને એ સનાતન ધર્મી નથી. આપણે ત્યાં જે પણ દેખાય છે, પૃથ્વી હોય, પર્વતો હોય, સાગર હોય, આ દરેકનું આધ્યાત્મિક સ્વરૂપ છે. પૃથ્વી દેવી એ ગાય બની પ્રાર્થના કરે. સમુદ્ર દેવતા પણ રામજીની સામે હાથ જોડી પ્રાર્થના કરે. પર્વત હિમાલય જેવા છે, પર્વત નથી. એ તો ઉમાને, પાર્વતીને જન્મ આપનારા છે. ત્યાર પછી ગંગાજી નથી. ગંગાજી પણ ભીષ્મ પિતામહ જેવાને જન્મ આપનારા છે.
આ બધાને ત્યારે જ તમે સ્વીકારીએ કે જ્યારે આપણે બધાને ચેતનાવાળા માનીએ. કેવળ જડ વસ્તુ માનો તો કશું જ વળે નહીં. આ બધી જ કથાઓ આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં લખેલી છે. સૂર્ય કેવળ સૂર્ય નથી, સૂર્યનો પણ વંશ છે, જેના વંશમાં ભગવાન રઘુનાથ રામચંદ્ર જન્મ્યા. ચંદ્ર પણ ચંદ્ર નથી, ચંદ્રના વંશમાં પણ કૃષ્ણચંદ્ર એ પ્રગટ થયેલા છે. એમના દરેકના વંશ છે. તો આપણે ત્યાં સૂર્ય હોય, ચંદ્ર હોય, પૃથ્વી હોય, પર્વત હોય, એ બધું જ એ ચેતન છે. આ બધી કથાઓ આપણા પુરાણોમાં છે. તો પૃથ્વી ગાયના સ્વરૂપમાં છે. આપણે ગાયનું દોહન કરીએ, એની સેવા કરીએ, એનું આપણે દૂધ પણ પીએ અને આપણું શરીર પણ પુષ્ટ બનાવીએ. પૃથ્વી પણ ગાય સમાન જ છે. પૃથ્વીમાં હલ ચલાવો, થોડી મહેનત કરો, બીજનું રોપો અંદર, તો એ આપણને અનંત ઘણું ફળ આપે છે. સામાન્ય વાત વિચારીએ, જ્યારે ખેડૂત ખેતરમાં વાવવા માટે જાય ને ત્યારે કોથળો લઈને જાય, અને જ્યારે લેવા માટે જાય ને ત્યારે ટ્રક ભરીને લેવા જાય છે. પૃથ્વી એને સાચવવી જોઈએ. તો ગાયને દોવામાં કોઈ દોષ નથી, પણ ગાયને શોષણ કરવામાં દોષ છે. ગાયનું આપણે દૂધ દોઈએ છીએ ને, ગાય માતા પોતાના વાછરડા માટે થોડું દૂધ બચાવીને રાખે, પણ આજના જીવો એવા ઇન્જેક્શન લગાવે, ટીપે ટીપું દૂધ એનું દોઈ લે છે. અને દોહન ન કહેવાય, પણ શોષણ કહેવાય. પૃથ્વીમાં પણ એવું છે કે પૃથ્વીમાં એવા કેમિકલ નાખવામાં આવે કે જમીનની બધી જે ફળદ્રુપતા હોય છે એ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. તો દોહન કરવામાં કોઈ દોષ નથી, શોષણ કરવામાં દોષ છે. અને જ્યારે બધું થાય છે ને, ત્યારે જ ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી બધી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. પ્રકૃતિ એ ભગવાનને પ્રિય છે, એનું પ્રણામ કરી સન્માન કરવું. ગાયના રૂપમાં પૃથ્વી દેવી પ્રાર્થના કરે કે પૃથુ મહારાજ ક્ષમા કરો, તમારા પિતા બહેન એમને ધર્મની હાનિ કરી અને ફાવે તેવું આચરણ કર્યું. અને અમારો નિયમ છે કે જ્યારે ધર્મનું શાસન હોય ને ત્યારે અમારી શક્તિ અમે પ્રગટ કરીએ. અને જ્યારે પૃથ્વી દેવી કહે કે મારું નામ છે રત્ન ગર્ભા, મારા ગર્ભમાં ઘણા બધા દિવ્ય રત્નો છે, પરંતુ એ પ્રકટ ક્યારે થાય? તો જ્યારે કોઈક ધર્મનો શાસક હોય ને ત્યારે જ પ્રકટ થાય. અને જ્યારે ધર્મ નિરપેક્ષ સત્તા આવે ને ત્યારે અમારી શક્તિઓ બધી જ અમે છુપાવી દઈએ છીએ. માટે તમારા પિતાએ ધર્મની પર પ્રતિબંધ લગાવ્યો, એના માટે જ અમારા તત્વો ગર્ભમાં છુપાવ્યા. અને કહેવા લાગ્યા પૃથ્વી દેવી કે અસ્મિન લોકે થવામુસ્મિન મુનિ ભિસ્તત્વદર્શિભિઃ દૃષ્ટ્વા યોગા પ્રયુક્તાશ્ચ પૌંસામ શ્રેય પ્રસિદ્ધયે. ઋષિ મુનિઓએ અનુસંધાન કરી જે માર્ગ આપણા કલ્યાણ માટે બતાવ્યો ને, એ બતાવેલા માર્ગ પર આપણે ચાલીએ તો જ આપણું કલ્યાણ થાય. અને એનાથી વિરુદ્ધ ચાલીએ તો લૌકિક સુખ પણ પ્રાપ્ત થતું નથી. જો ઋષિ મુનિઓની વાત એ આપણામાં ન ઉતરે તો સમજવું કે મતિ દૌર્બલ્યમ નતુ મત દૌર્બલ્યમ. બુદ્ધિ એ બળ વગરની છે આપણી, માટે સમજી શકતા નથી. ઋષિ મુનિઓનો મત એ ક્યારેય ખોટો હોતો નથી. પહેલા આપણે માટલાનું પાણી પીતા હતા, થોડો સમય થયો એટલે વૈજ્ઞાનિકો કહેવા લાગ્યા કે આરોનું પાણી પીવો, શુદ્ધ પાણી પીવો. અને એ જ વૈજ્ઞાનિકો થોડા વર્ષો પછી કહેવા લાગ્યા કે આરોના પાણી પીવાથી કેન્સર થાય છે. તો નવા પ્રકારના પણ બધા સાધનો આવી ગયા.
વૈજ્ઞાનિકોના જે તારણો હોય એ બદલાતા હોય છે, પણ આપણા ઋષિમુનિઓ કહે છે કે પૃથ્વીને સંલગ્ન જે માટલું છે એનું જલ પીવો, ક્યારેય તબિયત બગડશે નહીં અને એનું આપણે માન જાળવવું જોઈએ. એટલે જ કહે છે કે મતિ દૌર્બલ્યમ નતુ મત દૌર્બલ્યમ. તમે સમજી શકતા નથી તો તમારી બુદ્ધિમાં ખોટ છે, ઋષિના શાસ્ત્રના મતમાં ખોટ નથી, આવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આથી પૃથ્વીમાંથી બધા તત્વોનું દોહન કરી ને પૃથ્વી મહારાજે ચારે બાજુ ધર્મનો જય જયકાર કરાવ્યો. પછી બધી પ્રજા સુખી થઈ અને એક વખતે પૃથુ મહારાજ પ્રજાને સુંદર ઉપદેશ આપે છે, જે આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.